નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર જેમાં એપ્રિલ મહિનામાં લેવાયેલ વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે પેપર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ 8/4/2026ના રોજ લેવાયેલું. તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું. શરૂઆત કરીએ વિભાગ એથી. તો વિભાગ એ છે 16 માર્ક્સનો. પહેલો પ્રશ્ન, સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? આડી ધરી પર. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? તો ફ્રીજ. ત્રીજો પ્રશ્ન, હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? ગિફન વસ્તુ. ચોથો પ્રશ્ન, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. પાંચમો પ્રશ્ન, ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતા એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? ઉત્પાદન. છઠ્ઠો પ્રશ્ન, વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ કોના સંદર્ભમાં મેળવાય છે? તો નાણાંના સંદર્ભમાં. સાતમો પ્રશ્ન, લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બને છે? અસ્થિર ખર્ચ. આઠમો પ્રશ્ન, સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈ. નવમો પ્રશ્ન, ગામડાના વાણંદની સેવાઓ કયા પ્રકારનું બજાર છે? સ્થાનિક. દસમો પ્રશ્ન, ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ? 1935. 11મો પ્રશ્ન, ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? ચોથા નંબરનું. અને 12મો પ્રશ્ન, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? ઈસવીસન 1991. 13મો પ્રશ્ન, કુલ આંતરિક પેદાશ એટલે શું? તો જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ. 14મો પ્રશ્ન, શિક્ષણ એ કોની જવાબદારી છે? તો શિક્ષણ એ રાજ્ય સરકારની જવાબદારી છે. 15મો પ્રશ્ન, પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી છે? ડૉક્ટર સુભાષ પાલેકરજી. અને 16મો પ્રશ્ન, સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? તો 15 દિવસે. વિભાગ બી, જેમાં 8 પ્રશ્નના જવાબ લખવાના છે. 8 માર્ક્સનો વિભાગ બી, તેનું સોલ્યુશન પણ આપણે જોઈએ. વિભાગ સી, જેમાં 9 પ્રશ્નના જવાબ લખવાના છે અને 18 માર્ક્સનો વિભાગ સી. વિભાગ ડી, જેમાં પણ 6 પ્રશ્નના જવાબ લખવાના છે અને 18 માર્કનો વિભાગ ડી. એમાં એક પ્રશ્ન કેસ સ્ટડીનો છે. અને વિભાગ ઈ, જેમાં 4 પ્રશ્નના જવાબ લખવાના છે અને 20 માર્ક્સનો વિભાગ એ, જેમાં પણ એક કેસ સ્ટડી આપેલો છે. હવે આપણે વિભાગ બી અને સીનું સોલ્યુશન જોઈએ. વિભાગ બી, 17મો પ્રશ્ન, ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? તો વસ્તુની માંગમાં વધારો થાય છે. 18મો પ્રશ્ન, પુરવઠો એટલે શું? ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેપારી વેચવા તૈયાર હોય તેને પુરવઠો કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન, બજારનો સામાન્ય અર્થ જણાવો. વસ્તુ કે સેવા ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે અવસ્થા એટલે બજાર. 20મો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિનો સમન્વય હતો? તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ. 21મો પ્રશ્ન, વૈશ્વિકીકરણનો અર્થ આપો. તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. 22મો પ્રશ્ન, માથાદીઠ આવક જાણવાનું સૂત્ર આપો. તો માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. 23મો પ્રશ્ન, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો ભારતના નાણામંત્રી. 24મો પ્રશ્ન, વનસ્પતિના મુખ્ય 2 વર્ગો કયા છે? તો એકદળ એટલે કે અનાજ વર્ગ અને બીજો દ્વિદળ એટલે કે કઠોળ વર્ગ. વિભાગ સી, કોઈ પણ 9 પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપવાના છે. 25મો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત લખો. વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો. આર્થિક પ્રવૃત્તિ, જેમાં તમારે કોઈ પણ 2 મુદ્દા લખવાના છે, અને બિન આર્થિક પ્રવૃત્તિ. 26મો પ્રશ્ન, ટકાઉ વસ્તુનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. જે વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે. જેમ કે કપડાં લાંબા સમય સુધી પહેરી શકાય, ટીવી લાંબા સમય સુધી વપરાશમાં રહી શકે. તેથી કપડાં અને ટીવી એ ટકાઉ વસ્તુઓ છે. 27મો પ્રશ્ન, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો. તો જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. જેમ કે મકાનની માલિકી.
અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સંપત્તિ ગણાય છે, જેમ કે રેલવે, પોસ્ટ વગેરે સામાજિક સંપત્તિ છે. 28મો પ્રશ્ન, કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. કુલ ખર્ચ અને કુલ આવક. 29મો પ્રશ્ન, સમયનો ટૂંકો ગાળો એટલે શું? વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 30મો પ્રશ્ન, ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ સમજાવો. પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ છે, તેથી તે વાસ્તવમાં પેઢી છે. સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ જે ઉદ્યોગ છે તે પણ ઇજારાના લક્ષણ મુજબ એક પેઢી જ ગણાય છે, તેથી ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ છે. 31મો પ્રશ્ન, હોમ ચાર્જીસ એટલે શું? બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખાતો હતો. આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો. 32મો પ્રશ્ન, આર્થિક સુધારાનો અર્થ આપો અને આર્થિક સુધારાના પાસા જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 33મો પ્રશ્ન, તફાવત આપો જીડીપી અને જીએનપી. જીડીપી અને જીએનપી. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 34મો પ્રશ્ન, પંચાયતના કાર્યો અને આવકના સ્ત્રોતો જણાવો. બે મુદ્દા લખવાના છે. 35મો પ્રશ્ન, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે સાધન સાધ્યનો વિવેક શા માટે મહત્વનો છે? વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. અને 36મો પ્રશ્ન, પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો. પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે. પહેલું જીવામૃત અને ઘનજીવામૃત, બીજું બીજામૃત, ત્રીજું આચ્છાદન એટલે કે આવરણ, ચોથું વાપસા અને પાંચમું છે જૈવ વિવિધતા અથવા સહજીવન. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.